રાજકોટ અગ્નિકાંડ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી। હાઈકોર્ટના આદેશ પ્રમાણે અમદાવાદ, રાજકોટ અને વડોદરા મહાનગરપાલિકાએ પોતાની એફિડેવિટ રજૂ કરી હતી। તેમજ કોર્ટે આ સુનાવણી દરમિયાન કહ્યું કે હજુ સુધી બનાવ બન્યો તે સમયના આરએમસી કમિશનર પર કેમ ગુનો દાખલ કરવામાં નથી આવ્યો। તો કોર્ટે એસઆઈટી પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે એસઆઈટી બને છે પણ દુર્ઘટનાઓ અટકતી નથી। હાઈકોર્ટના આદેશ બાદ તંત્ર હરકતમાં આવે છે, પરંતુ થોડા સમય બાદ સ્થિતિ જેમ હતી તેમ થઈ જાય છે। એસઆઈટીએ 2 મહિનાનો સમય માંગ્યો હતો, પરંતુ રાજ્ય સરકારે 28 જૂન સુધીમાં એસઆઈટીને ફાઇનલ રિપોર્ટ બનાવવાની તાકીદ કરી છે। તો કોર્ટની સમક્ષ મોકટેલના પણ ડેટા મુકાયા છે। તો આ મામલે આગામી સુનાવણી 13 જૂનના રોજ થશે। हाईकोर्टे जो 27/5 ऑर्डर में डिरेक्शन आपी एना कॉम्प्लायंस में मात्र कर्सरी जवाब हतो। એટલે કોર્ટે બહુ વેધર પ્રશ્ન પૂછ્યો કે તમે ખાલી સામાન્ય 6-7 કર્મચારીને સસ્પેન્ડ કરી અને મ્યુનિસિપલ કમિશનરને શા માટે છાવરો છો? સરકારે એડવોકેટ જનરલ થ્રુ તેના જવાબમાં ચોક્કસ કીધું કે સીટના રિપોર્ટની રાહ જોઈએ છીએ। પરંતુ કોર્ટનો વેધર પ્રશ્ન એ હતો કે જ્યારે એફિડેવિટ પર બધા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરો એવું કહે છે કે અમે આ પ્રકારની કોઈ જ વોચ રાખતા નહોતા, અમારી ડ્યુટીમાં જે ફરજો આવે છે એ અમે બીજાને કન્વર્ટ કરીને મોકલી દીધી છે, ટીપીઓની જવાબદારી થાય છે। તો એ શહેરના મ્યુનિસિપલ કમિશનર તરીકેની પોતાની ફરજોની અવગણના થઈ છે, તો શા માટે એને હજી સસ્પેન્ડ નથી કર્યા? એ સૌથી અગત્યનો પ્રશ્ન।